નવો દિવસ, એક નવી સવાર અને આ પિતા બાપે આપણને આપેલો સમય કે તેમના જીવન પવિત્ર વચનોને વાંચવાનો. આપ સર્વને અમારી પ્રેમી સલામ, ગુડ મોર્નિંગ. આજના વચનો વાંચવાના છે તે ગીત શાસ્ત્રનું પુસ્તક છે અને તેનો 134મો અધ્યાય આજે આપણે વાંચવા જઈ રહ્યા છે. આ વચનોની અંદર આપણે પિતા બાપના ગુણગાન ગાવાના, તેઓની સ્તુતિ કરવાની હાકલ કરવામાં આવેલી છે. તો આજના વચનોમાં જઈશું તે પ્રથમ આપ સર્વને અમારી નમ્ર વિનંતી કે જો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો. પોતાના ગ્રુપ કે પોતાના મિત્ર વર્તુળમાં શેર પણ કરો અને સાથે સાથે લાઈક પણ કરો. શક્ય બને તો ઘંટીના બટનને પણ દબાવો કે જેથી અમારા રોજે રોજના નવા અધ્યાયના વાંચનના વિડીયો તેનું નોટિફિકેશન તમને સર્વપ્રથમ મળે. તો ચલો એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના વચનોમાં જઈશું. પવિત્ર છે સૈન્યના દેવ બાપ, તમારા આભાર માન્યો છે પ્રભુ કે તમે અમારા જીવનમાં એક સુંદર અને નવીન દિવસ ઉમેરી આપ્યો અને સુંદર તમારા પવિત્ર જીવન વચન વાંચવાનો સમય આપ્યો. એના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમારા વચનો તરફ જઈ રહ્યા છે ત્યારે તમારા વચનો પર પુષ્કળ આશીષ અને કૃપા આપજો. સમજવામાં જ્ઞાન, બુદ્ધિને ડાપણ આપજો પ્રભુ. અમે તમારા હાથોમાં સોંપાય છે. અમારી ટૂંકી પ્રાર્થના તમારા દીકરા ઈસુ ખ્રિસ્તના નામથી માંગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન. ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 134મો અધ્યાય. પ્રભુની સ્તુતિ ગાવા સર્વ સેવકોને હાકલ. હે યહોવાના મંદિરમાં રાત્રે ઊભા રહેનારા યહોવાના સર્વ સેવકો, તમે યહોવાને સ્તુત્ય માનો. પવિત્ર સ્થાન તરફ તમે તમારા હાથ ઊંચા કરીને યહોવાને સ્તુત્ય માનો. આકાશ તથા પૃથ્વીને ઉત્પન્ન કરનાર યહોવા, શિયોનમાંથી તને આશીર્વાદ આપો. પ્રભુ તેના જીવન વચને પુષ્કળ આશીર્વાદ આપો. પ્રાર્થના કરીએ. આકાશ અને પૃથ્વીને ઉત્પન્ન કરતા અમારા જીવન પિતા પરમેશ્વર યહોવા દેવ, તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ કે એક નવો દિવસ તમે અમારા જીવનમાં આપ્યો અને આ સમય તમે અમને આપ્યો કે અમે તમારા જીવન પવિત્ર વચનોનું વાંચન કરી શકીએ. આજના વચનોને આશીર્વાદિત કરો બાપ. આજના વચનોની પર તમારી આશીષની વર્ષા થવા દો બાપ, અને આ વચનો ઘણા લોકો સુધી પ્રસાર પામે તેને માટે તમારી કૃપા અમારી પર આવવા દો બાપ. આ વચનો દ્વારા કોઈક એક આત્મા તમારા નામમાં જીતાય તેવી પણ કૃપા અમે માગીએ છીએ પિતા. વિશેષ પ્રાર્થનાને વિનંતી કરીએ બાપ કે અમે પાપી મનુષ્યો છીએ, અમારાથી જાણે અજાણે પાપ થઈ જાય છે, પણ તમારા એકના એક દીકરાના લોહી વડે તમે અમને અમારા પાપોમાંથી મુક્તિ આપી છે. પિતા બાપ, તમારો આભાર માનીએ છીએ. આજના દિવસને માટે પ્રાર્થનાને વિનંતી કરતા માંગીએ બાપ કે જે બી ભાઈ બહેન, દીકરો દીકરી, કોઈ પણ ભાઈ બીમાર હોય તેઓ સગડાઓને તમારા ઘાયલ તંદુરસ્ત હાથના સ્પર્શ વડે સ્પર્શો અને તેઓને સંપૂર્ણ સાજાપણ મળે એવી કૃપા તમે થવા દો. વિશેષ પિતા બાપ, ઘણે ઠેકાણે તમારા લોકોની સતામણીઓ થઈ રહી છે. તમારા લોકોને સતાવવાને માટે એવા કાયદા કાનૂન ઘડવામાં આવે છે કે જેથી તેઓ ત્યાં આગળ હતાશ થાય, નિરાશ થાય. પણ પિતા બાપ, તમને વિનંતી કરીએ કે તમે સર્વસમર્થ, સર્વશક્તિમાન દેવાધિદેવ દેવ છો અને તમે જીવંત પ્રભુ છો. તમે અમારી પ્રાર્થનાઓ, અમારા કાલાવાલા સાંભળો છો. ત્યારે પિતા બાપ, પ્રાર્થનાને વિનંતી કરીએ કે આવા જે દુષ્ટ
રાજનેતાઓ હોય તેઓને તમે બુદ્ધિ, જ્ઞાન અને ડાપણ આપો કે જેથી તેઓ તમારા લોકોની સતામણી ન કરે, તમારા નામને માન, મહિમાને ગૌરવ આપે તેવી તમે થવા દેજો. કોઈ પણ કુટુંબમાં મરણે પ્રવેશ કર્યો હોય તેવા કુટુંબને તમારા આત્મિક દિલાસાથી ભરજો અને કુટુંબના આંસુ તમે લૂંટજો બાપ. અમારા દેશ અમેરિકાને આશીર્વાદિત કરજો. અમારા દેશના રાજનેતાઓને આશીર્વાદિત કરજો બાપ. આ દેશનું સુકાન સંભાળવાને માટે અમારા રાજનેતાઓને તમે બુદ્ધિ, જ્ઞાન, ડાપણથી ભરજો. તેઓની શારીરિક તંદુરસ્તી પણ બક્ષજો બાપ. તમે આવો ત્યારે તમને મળવાને અમે હર હંમેશ તૈયાર રહીએ, તેને માટે તમે અમને તૈયાર કરો બાપ. અમારી આ ટૂંકી નમ્ર અરજો તમારા પુત્ર, અમારા મસીહ ઈસુ મસીહ, તેમના મીઠા અને પ્યારા નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળી અને તેનો સ્વીકાર કરો પિતા. આમીન. આમીન. આમીન.